હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે વાત કરી રહ્યા છીએ પાઠ નંબર 3 ઉત્સવોની ઉજવણી, તો એમાં ઋષિ, એના મામાની દીકરી ચિયા અને નોનિકા, એની ત્રણની ખાસ વાત થઈ રહી છે. તો ચિયાએ ઉત્સાહથી કહ્યું કે કેરળની મારી મિત્ર ઉન્ની, જો કેરળમાં ચિયાની બહેનપણી રહે છે. કોણ છે? ઉન્ની. કેરળ, જો આ કાશ્મીર ક્યાં આવ્યું? તો ભારતની ઉપર. અને કેરળ ક્યાં આવ્યું? ભારતની અહીંયા નીચેના ભાગમાં, બરાબર. તો મારી મિત્ર ઉન્ની આ સમયે વિશુ નામનો એક તહેવાર ઉજવે છે. જો બધા વિસ્તારમાં અલગ અલગ તહેવાર છે, બરાબર. શું કહે છે? વિશુ નામનો એક તહેવાર ઉજવે છે. તેઓ વિશુ કાની બનાવવા માટે ગરમાળા, જો આવે છે ને ગરમાળો અને ગુલમહોર, બરાબર, ગરમાળો અને ગુલમહોર, તો ગરમાળાના ઘણા બધા પીળા ફૂલો, ફળો અને શાકભાજીનો ઉપયોગ કરે છે. જો વિશુ કાની બનાવવા માટે, વિશુ નામનો એક તહેવાર આવે છે અને વિશુ કાની બનાવવા માટે એ ગરમાળાના ઘણા બધા પીળા ફૂલો, ફળો અને શાકભાજીનો ઉપયોગ કરે છે. જો વિશુ કાની એટલે શું છે? તો મલયાલી નવા વર્ષમાં, જે મલયાલી લોકો છે, બરાબર, મલયાલમ, તો મલયાલી નવા વર્ષના પ્રથમ દિવસે મનાવવામાં આવતી એક આ શુભ વિધિ છે, બરાબર. આપણે કેમ બેસતું વર્ષ છે, સરસ મજાની રંગોળી કરીએ છીએ કે નહીં? હા, એમ. તો એ શુભ વિધિ છે. સૂર્યોદય સમયે, સૂર્યોદય એટલે સૂર્યનારાયણ જ્યારે ઉગે છે, બરાબર, દેખાય છે આપણને, એને સૂર્યોદય કહેવાય. તો એ સમયે શુભ વસ્તુ, શુભ એટલે સારી વસ્તુઓના દર્શન કરવાથી આગળનું જે વર્ષ છે એ ફળદાયી એટલે કે સારા આપણને પ્રાપ્ત થાય, સારું પ્રાપ્ત થાય છે અને સમૃદ્ધિ આપણને આપે છે, એવું માનવામાં આવે છે, બરાબર, વિશુ કાનીમાં. એટલે ટૂંકમાં આખું વર્ષ આપણે કેમ બેસતા વર્ષની દિવસે સારામાં સારું બધું કરીએ એટલે આપણું આખું વર્ષ સારું જાય. એની જેમ જન્મદિવસની દિવસે આપણે સારી સારી વસ્તુ કરીએ તો આખું વર્ષ આપણું સારું જાય, એવું કહીએ. જેમ મામીએ અમારી વાતચીતમાં જોડાતા કહ્યું, જો હવે મામી અમારી વાતચીતમાં જોડાયા. એને શું કીધું મામીએ? કે વસંત એ કુદરત એટલે કે નેચરનો ઉત્સવ છે. જો વસંત એ શું છે? તો કે આ કુદરતનો આખો એક ઉત્સવ છે. કઈ રીતે ઉત્સવ છે? તો કે છે કડકડતી ઠંડી પછી, કડકડતી એટલે ખૂબ, મા મહિનામાં ખૂબ ઠંડી પડે એ પછી. તો મિત્રો, એ પહેલાં તમને ખાસ કહી દઉં, ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આપણી ચેનલમાં અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો. 3 થી 12 ધોરણ સુધીના વિડીયો લેક્ચર મળવાના છે, બરાબર. ક્યાંથી મળશે? તો સરસ મજાના ધોરણ 3ના ગણિત, ગુજરાતી, અંગ્રેજી, પર્યાવરણના સરસ મજાના વિડીયો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ તો ત્યાં જઈને ડાઉનલોડ કરી લો. ઓપન કરશો, પેજ ખુલે, જેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી દો, સેન્ડ ઓટીપી કરી દો. 4 આંકડાનો ઓટીપી આવશે. પેડ કોર્સમાં જશો એટલે પેડ પ્લાન બધા મળી જશે. 3 થી 12માં જશો વિડીયોમાં, તો 3 થી 12માં ત્રીજું ધોરણ પસંદ કરી તમે બધા વિડીયો જોઈ શકશો. ક્લિયર? હા. તો શું કે છે? વસંત. તો મેં તમને આગળના વિડીયો વાત કરી હતી વસંત. વસંત એટલે શિયાળાની શરૂઆત, ઉનાળાની શરૂઆત, બરાબર. શિયાળો છે તો એમાં માહ મહિનો શિયાળામાં આવે. જો એમાં ખૂબ જ કડકડતી ઠંડી પડતી હોય, બરાબર, કડકડતી ઠંડી પડતી હોય મા મહિનામાં. અને પછી શું શરૂ થાય? ફાગણ. ફાગણ એટલે વસંતની શરૂઆત. મેં તમને આગળના વિડીયોમાં બધું સમજાવ્યું. ઓકે. તો વસંત એ આ કુદરતનો ઉત્સવ છે. કડકડતી ઠંડી, ખૂબ ઠંડી પછી સૂર્ય વધુ તેજસ્વી, એટલે કે શિયાળામાં સૂર્યનો પ્રકાશ ઝાંખો દાખે, હે ને? શિયાળામાં આપણે તડકે ઊભું રહેવું ગમે, ઉનાળામાં ગમે નહીં, કારણ કે કડકડતી ઠંડી પછી સૂર્ય વધુ કેવો બની ગયો હોય? તેજસ્વી બને છે. જો ઠંડી પછી છે ને ધીમે ધીમે શરૂઆત થાય એટલે જો ઉત્તરાયણનો તહેવાર પણ આવે. આપણે આસપાસ ફૂલો ખીલતા, આપણી આજુબાજુમાં ફૂલો ખીલતા, ઘાસ ઉગતા અને વૃક્ષો ઉપર નવા પાંદડા આવતા આપણે જોઈએ છીએ. કારણ કે કડકડતી ફૂલ ઠંડીમાં મા મહિનાના અંતમાં, જેને આપણે પાનખર ઋતુ કહેવાય, કે જેમાં લગભગ બધા પાંદડા ખરી ગયા હોય, પછી વસંતની શરૂઆત થાય, આંબે મોર આવે અને આવા સરસ મજાના વૃક્ષો પર નવા પાંદડા આવે, નવી કુપળો ખીલે, બરાબર. જ્યારે હું મારી આસપાસના સુંદર એટલે કે બ્યુટીફુલ કહેવાય,
બરાબર, અને રંગબેરંગી એટલે કે કલરફુલ કહેવાય, રંગબેરંગી ફૂલો જોઉં છું ત્યારે મને કેટલો આનંદ થાય છે. તે વિશે મેં મામીને, ચિયાને અને નોનિકાને કહ્યું કે જ્યારે હું મારી આજુબાજુમાં સુંદર સરસ મજાના અને રંગબેરંગી ફૂલો જોઉં ને ત્યારે આમ મજા જ આવ્યા રાખે. બરાબર, મને બહુ આનંદ થાય છે. એના વિશે મેં મામીને, ચિયાને અને નોનિકાને વાત કરી. થોડાક દિવસ પછી અમે ઘરે પાછા ફર્યા. જો થોડાક દિવસ ને રોકાણા મામાના ઘરે, પછી અમે પાછા અમારા ઘરે આવ્યા. કુટુંબ સાથે વિતાવેલ વેકેશન અમે પસાર કર્યું. બરાબર, અને તે મુલાકાત જે હતી મામાના ઘરની એ યાદગાર રહી ગઈ. બરાબર, ચાલો હવે આપણે પ્રવૃત્તિ છે, ગાઓ અને આનંદ કરો. ચલો, તમારે ગીતડા ગાવાના છે અને આનંદ કરવાનો છે. આજે હવામાં વસંત લહેરાય. શું કહે છે? આજે હવામાં વસંત લહેરાય એટલે કે આ વસંત ઋતુ છે એ આવી છે એમ. બરાબર, એટલે વસંત ઋતુનો સરસ મજાનો મીઠો તડકો પણ હોય આમ ધીમે ધીમો, અને સરસ મજાનો આમ પવન પણ હોય છે. બરાબર, નહીં પંખાની જરૂર પડે નહીં સ્વેટરની જરૂર પડે. હા, એટલે આજે હવામાં વસંત લહેરાય. ખુશીથી બાળકો બધે જ દેખાય. જો બાળકો છે એ વસંત ઋતુમાં આમ બધે ફરવા જાય, કારણ કે મેં કીધું સ્વેટરની પણ જરૂર ન પડે અને તમારે પંખાની પણ જરૂર ન પડે, ન ગરમી લાગે ન ઠંડી લાગે એમ, એટલે મજા આવે એવી ઋતુ. ખુશીથી બાળકો બધે જ દેખાય. ઝાડ કેરી ડાળીએ પાન નવા દેખાય. જો ઝાડની જે ડાળીઓ છે એમાં નવા પાન અંકુરિત થાય છે, ખીલે છે. ઉપવન એટલે બગીચો. બગીચામાં પવનથી ઝૂલતા ફૂલો દેખાય. બગીચામાં ફૂલો હોય, પવન આવે એટલે આમ ઝૂલતા હોય, હે ને, તેવા દેખાય. સૂર્યપ્રકાશ આકાશમાં પથરાય. સૂર્યનો પ્રકાશ છે આખામાં ફેલાઈ જાય છે. આમ તો આકાશ એટલે ઉપરનો ભાગ કહીએ, બરાબર, અવકાશ, પણ બધે જ ફેલાય છે. ખિસકોલીને પક્ષીઓમાં આનંદ વહેંચે. જો ખિસકોલી છે, પક્ષીઓ છે એ આનંદિત થાય છે. વસંત આવી સૌ નાચીએ ગાઈએ. જો વસંત ઋતુ આવે એટલે બધા આપણે નાચીએ ગાઈએ. શ્રદ્ધા લાવી સૌ સાથે ખુશી તો રાખીએ. શ્રદ્ધા લાવી તો આપણે સાથે બધા ખુશી તો રાખીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વસંત ઋતુમાં એક તહેવાર આવે છે સરસ મજાનો, એ તમારે મને કમેન્ટ કરવાનો છે. તહેવારનું નામ શું છે? વસંત ઋતુમાં. બરાબર, જેમાં બાળકોને ખૂબ જ મજા આવે છે. ચાલો, હવે તમારે લખવાનું છે કે નીચે આપેલી દરેક ઋતુ માટે તમારા વિસ્તારમાં ઉજવાતા તહેવારોના નામ તમારા વડીલોને પૂછવાના છે. આ તહેવારો દરમિયાન બનાવવામાં આવતી ખાસ વાનગી બતાવવાની છે. જેમ કે ઉનાળો, બરાબર, તો હનુમાન જયંતિ ઉજવીએ છીએ આપણે. બેસન કે ચૂરમાના લાડુ, આ તો ખાલી ઉદાહરણ આપું છું. ચોમાસુમાં દશેરા, ફાફડા, જલેબી. શિયાળામાં ઉત્તરાયણ, ઊંધિયું, તલના લાડુ, ચીકી, મમરાના લાડુ. પણ આપણે ઊંડાણપૂર્વક આપ્યું છે કે ભાઈ ઉનાળામાં કયા કયા હોય. તો હોળી ધૂળેટી, જેમાં હોળી ધૂળેટીમાં ધાણી, ગુજિયા, ઠંડાઈ. અખાત્રીજની લાપસી હોય. વસંત પંચમી, કેસર ભાત. મહાવીર જયંતિ, લીલા શાક વગરનું સાદું જૈન ભોજન. લીલા શાક વગરનું સાદું જૈન ભોજન. પતેતી, મિશ્રી ધાન શાક. ચેટીચાંદ, તહેરી, મીઠો ભાત, દાળ પકવાન. રામનવમી, માલપુઆ, પાનેક એટલે કે ગોળનો શરબત. હનુમાન જયંતિ, બેસન કે ચૂરમાના લાડુ. રમજાન ઈદ, શીરખુરમા, બિરયાની. ચાલો, ત્યાર પછી ચોમાસું. ચોમાસાની શરૂઆત અષાઢી બીજથી થઈ જાય. ચોમાસું, બરાબર, અષાઢ મહિનાથી. તો અષાઢી બીજમાં પહેલો જ તહેવાર આવે રથયાત્રા. જગન્નાથની આવે ને રથયાત્રા. ફણગાવેલા મગ. જન્માષ્ટમી, માખણ મિશ્રી પંચામૃત. રક્ષાબંધન, લાડુ, દૂધપાક. ગણેશ ચતુર્થી, લાડુ, મોદક. નવરાત્રિ, વિવિધ ફરાળી વાનગીઓ. નવરાત્રિ રહેતા હોય ને. દશેરા, ફાફડા, જલેબી. શરદ પૂર્ણિમા, દૂધ પૌવા. પર્યુષણ, ઉપવાસી જૈન ભોજન. હવે આવે છે શિયાળો. તો શિયાળાની અંદર ગુરુ નાનક જયંતિ, કઢા પ્રસાદ. મોહરમ, તબરૂક, જે મીઠી ખીર જેવી વાનગી છે. ગુરુ પૂર્ણિમા, ખીર, મીઠાઈ. ઈદે મિલાદ, શીરખુરમા, મીઠાઈઓ. દિવાળી, બેસતું વરસ, ભાઈબીજ. આ ત્રણેય તહેવારો લાઈનમાં જ હોય. તો મઠિયા જેવા વિવિધ ફરસાણ, વિવિધ મીઠાઈઓ. ઉત્તરાયણ, ઊંધિયું, તલના લાડુ, ચીકી. મહાશિવરાત્રિ, ઠંડાઈ એટલે કે ભાંગ, ફરાળી વાનગીઓ. બરાબર, શક્કરિયાનો શેરો વગેરે. આગળ, તહેવારો દરમિયાન તમે કયા ખાસ વસ્ત્રો પહેરો છો? તો તહેવારોને અનુલક્ષીને એટલે કે તહેવારોને ધ્યાનમાં રાખીને વસ્ત્રો પહેરવામાં આવે છે.
જેમ કે દિવાળી ને બેસતા વર્ષે અમે નવા કપડાં પહેરીએ છીએ, હોળી ધૂળેટી રંગ ગુલાલ રમે ત્યારે અમે સામાન્ય રીતે સફેદ રંગના સૂતરાઓ વસ્ત્રો પહેરીએ છીએ, જન્માષ્ટમીએ બાળકો શ્રી કૃષ્ણ જેવા કપડાં પહેરે છે, નવરાત્રિમાં ભાઈઓ જબ્બો પાયજામો અને બહેનો ચણિયા ચોળી પહેરે છે. જેવો તહેવાર બરાબર એવા પોશાક એવા વસ્ત્ર. પ્રવૃત્તિ 3 નીચે આપેલી યાદીની ખાસ વાનગીને તેના સંબંધિત તહેવાર સાથે તમારે જોડવાની છે. બરાબર, તો તહેવાર દરમિયાન બનતી વાનગી, તહેવારોનું નામ: ઠેકુઆ છઠ પૂજામાં, પીઠા બિહુ અસમ, કેક નાતાલમાં જે ખાસ ક્યાં ઉજવાય છે? અસમ, મણિપુર, કેરળ, મેઘાલય. બરાબર, રાજ્યોના નામ છે મિત્રો. જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા ઉત્સવ ઉજવાય. ઘૂઘરા હોળીમાં ગુજરાત, રાજસ્થાન, દિવાળીમાંથી પણ ઘૂઘરા બનાવે. સાદિયા ઓણમ કેરળ, પૂરણપોળી ઉગડી આંધ્રપ્રદેશમાં, સેવૈયા ઈદ ઉલ ફિત્ર સમગ્ર ભારતમાં. હવે કહે છે, જો શું તમને લાગે છે કે દરેક વ્યક્તિ વિવિધ પ્રકારની ખાસ વાનગી અને નવા કપડા સાથે તહેવારોની ઉજવણી કરે છે? તો કે હા, મને લાગે છે કે મોટા ભાગના લોકો વિવિધ પ્રકારની ખાસ વાનગી અને નવા કપડા સાથે તહેવારોની ઉજવણી કરે છે. જ્યારે તહેવારોની ઉજવણી થાય છે ત્યારે તેમાં સંસ્કૃતિનું જતન એટલે કે રક્ષણ અને સંરક્ષણ થાય છે. આથી તેઓ તહેવારના દિવસે પોતાની ત્યાં વિવિધ પ્રકારના વિશેષ ખોરાક બનાવે છે અને તહેવારને અનુરૂપ નવા વસ્ત્રો પહેરે છે. પરંતુ કેટલાક ગરીબ લોકો ઈચ્છતા હોવા છતાં વિવિધ પ્રકારની ખાસ વાનગી કે નવા કપડા સાથે તહેવારોની ઉજવણી કરી શકતા નથી. બરાબર, આગળ તમે ભણશો એટલે જો એ અભ્યાસક્રમ રહેશે તો હિન્દીની અંદર સરસ મજાનું જે એક પાઠ આવે છે, બરાબર, કે ભાઈ આ તહેવાર શું કામ આવ્યો એમ. બરાબર, એ માજી હોય છે અને એનો દીકરાનો દીકરો હોય છે, બસ બે જ ઘરમાં રહેતા હોય છે, એકદમ ગરીબ હોય છે. બરાબર, એટલે કે આ તહેવાર શું કામ આવ્યો એમ. તહેવાર ન આવ્યો તો સારું હતું. કેમ? તહેવાર આવે એટલે બધા જ લોકો નવા કપડાં પહેરે, નવી નવી વાનગી બનાવે. પણ આપણે ગરીબ છીએ તો આપણે પૈસા નથી, તો વાનગી કેવી રીતે બનાવવી? નવા કપડાં ક્યાંથી ખરીદવા? બરાબર, એટલે તહેવાર છે એને ધિક્કારે છે. પણ સામાન્ય રીતે બધા આનંદિત હોય છે. તમે જ્યાં રહો છો તેની નજીકમાં કોઈ પર્વતો, નદીઓ અથવા ઝરણા છે? જો હોય તો તમે ક્યારેય દૂરના સ્થળે રહેતા સંબંધીઓને મળવા ગયા છો? ત્યાં કેવું લાગ્યું? તો કે છે, જો તમે જ્યાં એટલે કે અમે જ્યાં રહીએ છીએ તેની નજીકમાં કોઈ પર્વતો, ઝરણાઓ અથવા નદીઓ નથી. હા, અમે અંબાજીમાં રહેતા મારા માસીના ઘરે તેમને મળવા ગયા હતા. તો અંબાજી પર્વતીય વિસ્તારમાં આવેલું છે. ખરેખર અંબાજી રળિયામણું છે. અમને અંબાજી ખૂબ જ સુંદર લાગ્યું. અમને ત્યાં રહેવા ફરવાની ખૂબ મજા આવી. ચાલો આપણે મનન કરીએ, ચિંતન કરીએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણું શું થયું? સ્વાધ્યાય. ચર્ચા કરો કે મુસાફરી દરમિયાન ઉપયોગમાં લેવાતા પરિવહનના વિવિધ માર્ગો કયા છે? તો મુસાફરી દરમિયાન ઉપયોગમાં લેવાતા પરિવહનના મુખ્યત્વે 4 માર્ગો છે. પહેલું માર્ગ પરિવહન એટલે કે સડક માર્ગે, રોડ રસ્તા ઉપર થતું હોય તે. બીજું છે રેલ માર્ગે, રેલગાડીમાં. જળ પરિવહન, જળમાર્ગ, બરાબર, સ્ટીમર, હોડીમાં, વાહનમાં બેસીને. હવાઈ પરિવહન, હવાઈ માર્ગ, વિમાનમાં, હેલિકોપ્ટરમાં વગેરે. બીજો સવાલ છે જે આપણે આવી ગયો છે કે મુસાફરી દરમિયાન કોઈ વ્યક્તિ કેવી રીતે સુરક્ષિત રહી શકે? તો સલામતીના નિયમોનું આપણે પાલન કરીને વ્યક્તિ સુરક્ષિત રીતે રહી શકે છે. મુસાફરીમાં પરિવહનના નિયમોનું આપણે પાલન કરીએ તો આપણે સલામત સારી રીતે શું કરી શકીએ છીએ? મુસાફરી કરી શકીએ છીએ. જેમ કે આપણે વાત થઈ હતી કે બસમાં મુસાફરી દરમિયાન આપણે હાથ કે માથું બસની બહાર કાઢવા જોઈએ નહીં. આપણે જે સીટમાં બેઠા હોય તેમાં વ્યવસ્થિત પકડીને બેસવું જોઈએ. ચાલુ બસ દરમિયાન ઊભું થવું જોઈએ નહીં, જેથી ડ્રાઈવર બ્રેક મારે તો આપણે શારીરિક ઈજા ન થાય. એટલે વ્યવસ્થિત બેસવાનું. કારમાં મુસાફરી કરતા હોય તો સીટ બેલ્ટ બાંધવો અને સ્કૂટર કે મોટરસાઇકલની મુસાફરી દરમિયાન હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. આમ તો ભલે સરકાર કે ફરજિયાત છે, દંડ લે. ઘણા એમ કે ભાઈ નથી પહેરવું હેલ્મેટ, એટલે આ ભાઈ તમે ન પહેરો તો સરકારને એક તો 500 રૂપિયાની કે 1000 રૂપિયાનો જે ફાઇન થાય, દંડ થાય, એ તો એને આવક છે જ. સરકારને કોઈ નુકસાન નથી. બીજું, ન કરે નારાયણ, રસ્તામાં કંઈક અચાનક કંઈક આડું આવી ગયું અથવા તમારો વાંક છે જ નહીં, તમે બહુ વ્યવસ્થિત શાંતિથી ગાડી ચલાવો છો ને સાઈડમાં ચલાવો છો,
અચાનક કોઈ આવીને ગાડી અડાડી ગયો, તકરાર થઈ ગઈ અને તમે પડી ગયા, તો વિદ્યાર્થી મિત્રો હેલ્મેટ હશે ને? બરાબર. અમારા સર વાત કરતા હતા, અમારા સરના સર, સાંભળજો, અમારા સર અમને વાત કરતા હતા, એના સરની અમને કહાની કીધી હતી. એ ગોંડલથી જેતપુર બાજુ જતા હતા, કાયમિક નોકરી કરતા હતા, અને એ સમયમાં બુલેટ હતું એમની પાસે, જૂનું બુલેટ. અત્યારના જે મોડલ આવે એને ડીઝલવાળું બુલેટ. બરાબર. આમ કીક ઉપર થોડીક વાર આમ રહેવાના, આમ કરે, આમ પછી આમ જે મારો ને ત્યારે શરૂ થાય ભટ 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 ભટ. બરાબર. એ બુલેટ ઉપર જતા હતા, પણ એ હેલ્મેટ કાયમિક માટે પહેરતા. એટલે અમારા સરે અમને બધી વાત કરી. રસ્તામાં અકસ્માત થયો એટલે ડામરનો રોડ હતો. આ બધું ચામડું લેવાઈ ગયું, આ બધી ચામડી લેવાઈ ગઈ. આમ આમ તમને જોયું ને આમ આમ થઈ જાય, હું થયું એમ, એવું થઈ ગયું. પણ હેલ્મેટ હતું ને એટલે માથું સુરક્ષિત રહ્યું. અને માથું સુરક્ષિત, વિદ્યાર્થી મિત્રો, મગજ ક્યાં આવેલું છે? મગજ ક્યાં આવેલું છે? માથામાં. તમે નાનું મગજ કહો છો ને, પશ્વ મગજ, એ માથામાં છે. એટલે મગજને ઈજા નથી થતી, મગજ સુરક્ષિત રહે. હા, પછી તો અમુક કિસ્સામાં થઈ શકે, પણ સામાન્ય રીતે નહીં. આખું શરીર ડામર સાથે એમ ચોંટી ગયું, એમ કહો ને, ડામર સાથે આમ ઢસડાઈ ગઈ ગાડી, આમ ડામર સાથે બધું આમ ફોદા ચોંટી ગયું. પણ એ સર 6 મહિના પછી વ્યવસ્થિત પાછા સાજા થઈ ગયા. કેમ? માથું સુરક્ષિત હતું. જો હેલ્મેટ ન હોત તો માથું ભટકાત, તો સીધું જ બ્રેન હેમરેજ થઈ જાત, વ્યક્તિ નિંજન મૃત્યુ પામે. એટલે આપણે આપણી સલામતી માટે પહેરવાનું છે. તમારા માતા પિતાને પણ તમારે વાત કરવાની કે આપણે કોઈના માટે નથી પહેરવાનું. પપ્પા, મમ્મી, તમારે કોઈના માટે હેલ્મેટ નથી પહેરવાનું, તમારે કોઈના માટે સીટ બેલ્ટ નથી બાંધવાનું, તમારે મારા માટે બાંધવાનું છે. કારણ કે તમારા માતા પિતાના તમે વહાલ સોયા દીકરા દીકરી છો. બરાબર. એટલે તમારી વાત ચોક્કસ તમારા માતા પિતા માનશે. આપણે કોઈના માટે નહીં, આપણે સરકારથી બચવા માટે નહીં, પોલીસથી બચવા માટે નહીં, કોઈના માટે નહીં. ઘણા શું કરે ખબર? હેલ્મેટ ન પહેર્યું હોય એટલે સામે પોલીસ ભાળી જાય, પછી એવી રીતે ગાડી આમ સ્પીડમાં ભગાવે ને, પછી જોવે નહીં આજુબાજુ કોણ છે, ભગાવે પડે. કેમ? કારણ કે દંડ ભરવો પડે, નહીંતર 500,000 રૂપિયા. અને ઓલું તમે હેલ્મેટ પહેર્યું, તમે શાંતિથી પોલીસ પાસેથી પસાર થઈ જાઓ, ગાડીના તમારી પાસે બધા જ કાગળ હોય, શાંતિથી પસાર થઈ જાઓ, કારણ કે તમને કોઈ ચિંતા જ નથી દંડ ભરવાની, અને પોલીસ પણ તમને રોકશે નહીં. બરાબર. એ પણ એનું સારું કામ કરે જ છે ને, પોલીસ એનું કામ કરે જ છે, એ તમને કંઈ ખોટા થોડા હેરાન કરવાના છે એવી રીતે. બરાબર. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારા માતા પિતાને તમારે સમજાવવાના છે કે નહીં, આપણે હેલ્મેટ પહેરવાનું છે. પપ્પા, તમે હેલ્મેટ પહેરીને જાઓ. હા, પછી ગામડે ખેતરે જતા હોય નજીકમાં તો એક વાત અલગ છે. બરાબર. પણ તમારે રસ્તા ઉપર નીકળવાનું થાય, ડામર રોડ ઉપર, મેઇન રોડ ઉપર, એટલે તમારે હેલ્મેટ પહેરી લેવાનું. શહેરોની અંદર તો હું તો ભાઈ પહેરું છું. બરાબર. હવે હેલ્મેટ વગર ગમતું જ નથી, મજા જ નથી આવતી. બોલો, હેલ્મેટ વગર ગમતું જ નથી. પહેલાં 5-10 દિવસ લાગ્યું હતું મને, માથું ભારે એમ થાય કે આપને એમ થાય કે કોને આપણે પૂરી દીધા. પણ પછી એમ એટલી મજા આવવા મળી, હવે હેલ્મેટ વગર ગમે જ નહીં. આમ જો, એક તો આંખોમાં સીધો પવન ન આવે, ગાડી ચલાવવામાં સારું રહે. આંખોમાં સીધો કોઈ કચરો બચરો નાખે તો સીધો આંખમાં ધૂળ બૂળ ઉડીને આવે નહીં, એટલે આંખો પણ વ્યવસ્થિત ખુલ્લી રહે. હે ને? કેટલો ફાયદો. અને ચોમાસામાં સીધા જે વરસાદના ટીપા હોય સીધા ભટકાય નહીં, એ બી શાંતિ. એમ આગળ. અને સાયકલ હંમેશા રસ્તાની ડાબી બાજુએ ચલાવવી જોઈએ, જેથી આપણે સુરક્ષિત રહી શકીએ છીએ. તહેવારો દરમિયાન ખાસ વાનગીઓ બનાવવામાં આવે છે. તો કઈ ખાસ બનાવવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને અહીંયા કહી કે આજે આપણે લખવાની છે. બરાબર. ઉનાળામાં આવતા તહેવાર, ચોમાસામાં આવતા તહેવાર અને શિયાળામાં આવતા તહેવાર. તહેવારો અને ઉજવણીઓ આપણને કેવી રીતે એકબીજાની સાથે શું કરે છે? જોડે છે. તો ભારતીય સમાજમાં ઉજવાતા તહેવારો, ઉત્સવ મોટે ભાગે લોક સમૂહ સાથેના છે, લોકોના સમૂહના. બરાબર. તહેવાર આપણે એવો નથી કે આપણે પોતાની રીતે એકલા ઉજવી નાખીએ, તો આપણે આડોશ પાડોશ સગા સંબંધીઓ બધા સાથે મળીને ઉજવીએ છીએ, એટલે લોક ભાગીદારી થઈ, લોક સમૂહ. દિવાળીથી શરૂ કરીને દશેરા સુધી આખા વર્ષ દરમિયાન ઉજવાતા તહેવારો અને ઉત્સવો લોક ભાગીદારીના છે. તો બેસતા વર્ષના દિવસે આપણે નવા કપડાં પહેરીને આપણે આપણી ઘરે એમને રહીએ છીએ, નવું વર્ષ આવી ગયું, પૂરું થઈ ગયું. નહીં, નવા વર્ષના દિવસે આપણે નવા કપડાં પહેરીને આપણી આડોશ પાડોશના સગા સંબંધીના ઘરે જઈએ છીએ, રામ રામ કરીએ છીએ. બરાબર. એવી રીતે નવરાત્રિમાં તમે એકલા રાસ લ્યો નહીં, તમારી સોસાયટીના શેરીના સભ્યો, ગામડાની દીકરીઓ બધી ભેગી મળીને રાસ લેતી હોય છે, બધા ભેગા મળીને ઉજવીએ છીએ. બરાબર. તો લોક ભાગીદારીના છે. આ તહેવારો અને ઉત્સવમાં લોકો આનંદથી એકબીજાને મળે છે, અરસપરસ શુભકામનાઓ વ્યક્ત કરે છે, આનંદ મસ્તી કરે છે અને આપણી સંસ્કૃતિને ઉજાગર કરે છે, જાગૃત કરે છે. ઉદાહરણ તરીકે હોળી ધૂળેટી, તમે હું એકલા રંગો ત્યાં રમું, મારી પાસે ફૂગો ફોડું, એવું કરું, મારી પિચકારી કરું, એમ કરું નહીં, એકબીજા સાથે યાર
એટલે હોળી ધૂળેટી અને જન્માષ્ટમીનો તહેવાર સમાજના બધા જ લોકો સાથે મળીને ઉજવે છે. બેસતા વર્ષમાં દરેક સૌના ઘરે જઈને નૂતન વર્ષાભિનંદન, બરાબર, સાલ મુબારક વગેરે. ઈદના દિવસે મુસ્લિમ સમાજ પણ પરસ્પર એકબીજાને મળે છે, ભેટે છે અને ઈદ મુબારક પાઠવે છે, બરાબર. બધા ધર્મના લોકો પોતાનો તહેવાર ધામધૂમથી ઉજવે છે. આપણી લોક સંસ્કૃતિ સાથે જોડાયેલા તહેવારો અને ઉત્સવો આપણને એકબીજા સાથે પરસ્પર જોડાવાની તક આપે છે. ત્યાર પછી કહે છે પાંચમો, શું તમે કુદરતના સાનિધ્યમાં સમય પસાર કરવામાં આનંદ અનુભવી શકો છો? કુદરતની કઈ બાબત તમને આનંદનો અનુભવ કરાવે છે? શું કહે છે? કુદરતના સાનિધ્યમાં, પ્રકૃતિના ખોળે, એમ કે ને. હા, બરાબર. તો હા, મને કુદરત સાથે સમય પસાર કરવો ખૂબ જ સારો લાગે છે. કુદરતની આપેલ બાબતો મને આનંદ આપે છે. જેમ કે દિવસ રાત થવું, ભગવાનનો આભાર. આપણે સવારમાં ઉઠીને ધરતી માતાનો આભાર માનીએ છીએ. કેમ ધરતી માતાનો શું કામ આભાર માનીએ છીએ? કારણ કે ધરતી માતા આપણા આમ જો આપણો ભાર ઝીલે છે કાયમિક માટે. આપણે સૂર્ય દેવતાનો આભાર માનીએ છીએ. કેમ? કારણ કે આપણે પ્રકાશ આપે છે, અને પ્રકાશ આપે છે એટલે જ આ સૃષ્ટિ ચાલે છે, હે ને. તો જ વનસ્પતિમાં ખોરાક બને તો આપણે મળે ને બધું જીવન ચક્ર ચાલે. વાયુ દેવતાનો આપણે આભાર માનીએ છીએ, તો જ આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ. જળ દેવતાનો આભાર માનીએ છીએ, આપણે પાણી પૂરું પાડે છે. ટૂંકમાં આપણે બધાને આપણી ભારતીય સંસ્કૃતિ એવી છે કે જે આ પશુ પક્ષીઓ કુદરતી કંઈ પણ વસ્તુ છે એને ભગવાન તરીકે પૂજા કરે છે. આપણા પહેલાંના જે આપણા પૂર્વજો હતા એ આ પ્રકૃતિને ભગવાન તરીકે પૂજા કરતા હતા, પ્રકૃતિની પૂજા કરતા હતા, બરાબર. પ્રકૃતિની પૂજા કરતા હતા આપણા જે પૂર્વજો છે તે. એ આપણે આગળ સામાજિક વિજ્ઞાન આવશે ને ભણવામાં, ત્યારે ભણશું. દિવસ રાત થવું, સવારે સૂર્યનું ઉગવું, સાંજે સૂર્યનું આથમવું, આકાશમાં રંગબેરંગી વાદળો થવા, ચોમાસામાં વાદળામાંથી વરસાદ થવો, આકાશમાં વીજળી થવી, પછી ગડગડાટ સંભળાવો, વૃક્ષો છોડ કે વેલા પર ફૂલો આવવા, નવો બીજ છે જમીનમાં વાવીએ એટલે બીજમાંથી અંકુરણ થવું, જમીનમાંથી બહાર આવે બીજ ઉગીને, પક્ષીઓનો સરસ મજાનો કલરવ સવારના પોરમાં સાંભળવો ગમે, પૂનમના દિવસે આકાશમાં ચંદ્રની ચાંદની, આમ ચાંદો એમ દિવસ ઉગવો એવું લાગે ને, બધું દેખાય તમને ચાંદા નજવાળામાં. તારાઓ ટમટમે છે, તારાઓ ખરે છે, તડકો થાય છે, વૃક્ષો નીચે તમને ઠંડક લાગે છે, શીતળતા એટલે ઠંડક લાગવી. આ બધી કુદરતની બાબતો મને આનંદનો અનુભવ કરાવે છે. તમારે તે લખી શકો છો. લખો, તમે તાજેતરમાં મુલાકાત લીધી હોય તેવા કોઈ પણ બે સગા સંબંધીઓના નામ લખો. તો તાજેતરમાં મેં મુલાકાત લીધી હોય તેવા બે સગા સંબંધીઓ રાજકોટ રહેતા મારા ફુવા, બરાબર, ભાવિનભાઈ, અને સુરતમાં રહેતા મારા માસી સંગીતાબેન છે. તમારે રીતે લખવાનું. તમે તમારા પિતરાઈ ભાઈ બહેનો અને સગા સંબંધીઓ સાથે સમય કેવી રીતે વિતાવો છો? તો અમે અમારા પિતરાઈ ભાઈ બહેનો સાથે રમતો રમીએ છીએ, બહાર ફરવા જઈએ છીએ, ક્યારેક નાટક અને ફિલ્મો પણ જોઈએ છીએ. અમારા સગા સંબંધીઓને અમારા ઘરે બોલાવીએ છીએ, કેટલીક વાર અમે તેમના ઘરે જઈએ છીએ. અમે તેમની સાથે અમારા શહેરની આજુબાજુના સ્થળોની મુલાકાત પણ કરીએ છીએ. આમ અમે અમારા પિતરાઈ ભાઈ બહેનો અને સગા સંબંધીઓ સાથે શું કરીએ છીએ? સમય વ્યતીત કરીએ છીએ, સમય પસાર કરીએ છીએ. ખાલી જગ્યા પૂરો. ચિયા અને નોનિકા પર્વતો પાસેના એક નાનકડા ગામમાં રહે છે. બસ તીવ્ર વળાંકવાળા રસ્તાઓ પરથી પસાર થઈ હતી, જ્યાં ટેકરીઓ રંગબેરંગી ફૂલોથી ઢંકાયેલી હતી. ઋષિ અને તેનો પરિવાર સાંકડા માટીવાળા કાચા રસ્તે થઈને મામાના ઘરે ગયા હતા. પહેલા પહોળો અને પાકો રસ્તો હતો, પછી કાચો અને માટીવાળો. વસંતમાં જે લાલ ફૂલો ખીલે છે તેને બુરાન્સ કહેવામાં આવે છે. આંખ એ શું છે? એક પ્રકારનું પાંદડાવાળું શાક છે જેને ગરમ ભાત સાથે ખાવામાં આવે છે. હવે તમારે ચિત્ર દોરવાના છે. એક ચાર્ટ પેપર લેવાનું, એમાં નીચે આપેલા શબ્દો માટે સંજ્ઞાઓ દોરવાની છે, અને સંજ્ઞાઓ બનાવવા માટે તમે તમારી પસંદગીનું કોઈ પણ ચિત્ર દોરી શકો છો અને રંગ પૂરી શકો છો. તમે શું બનાવ્યું તે સમજાવવાનું છે. તો કયા કયા ચિત્ર બનાવવાના છે? એક શાળાનું પુસ્તકાલય, જો આ શું છે? શાળાનું પુસ્તકાલય. પછી શૌચાલય, તમારે તે ચિત્ર મૂકવાનું. પછી આ પ્રાર્થના સભા ખંડ, એસેમ્બલી. પછી પીવાના પાણીની પરબ. પછી લખ્યું જ છે મેં, જો શાળાનું પુસ્તકાલય બાળક વાંચતો એવું સિમ્બોલ છે, શૌચાલય જેવો સિમ્બોલ છે, પ્રાર્થના સભાખંડનો સિમ્બોલ છે, પીવાના પાણીની પરબ જેવો સિમ્બોલ છે. પછી રમતનું મેદાન, બાળકો છે
આ ચીચુડા ઉપર રમી રહ્યા છે, ઉચક નીચક, ઉટક બેઠક. મારો વર્ગખંડ છે જો, એનું ચિત્ર દોર્યું. પગથિયા છે જો, એનું સીડી છે ને, સીડી મારો વર્ગખંડ, રમતનું મેદાન. આવી રીતે દોરી શકો છો. પ્રવૃત્તિ. ચાલો, ગુજરાતમાં ઉજવાતા ઉત્સવો અને તે દરમિયાન બનતી ખાસ વાનગીઓ વિશેનો ચાર્ટ તૈયાર કરો અને એનો વર્ગખંડમાં પ્રદર્શન ગોઠવવાનું છે. તો આગળ આપણે જે કોષ્ટક આપ્યું કે શિયાળો, ઉનાળો અને ચોમાસામાં આવતા તહેવારો અને એ દરમિયાન એની ઉજવણી, જે તહેવારો કયા કયા છે એને ઉજવીએ છીએ, અને એની વાનગી. ગુજરાતમાં ઉગતા ફૂલો અને તેની ઉપયોગિતાની યાદી બનાવી તેની જૂથ ચર્ચા કરો. ચલો, ગુજરાતમાં તો ભાઈ ગુજરાતમાં જુદી જુદી જાતના વિવિધ ફૂલો ઉગે છે, ખાસ કરીને આણંદ, વડોદરા બાજુ વધારે. જેવા કે ગુલાબ, ગલગોટો, સૂર્યમુખી, કમળ, બોગનવેલ, જાસૂદ, કરેણ, ચંપો, ચમેલી, ગુલમોહર, કેસુડો, ધતુરો, કુમુદિની, બારમાસી, મોગરો, રાતરાણી વગેરે. આ ફૂલોનો વિવિધ ઉપયોગ આ મુજબ છે. ચાલો, ઘણા કે તાર કેટલી માસી નામ બોલે એવી રીતે બારમાસી કે. પેલું ગલગોટો, ગુલાબ, જાસૂદ, ધતુરો વગેરે ફૂલો પૂજન માટે આપણે ખાસ ઉપયોગમાં લઈએ છીએ. ગુલાબના ફૂલોનું ગુલાબજળ, અત્તર, ગુલકંદ, અને બનાસકાંઠામાં પણ પાલનપુર પાસે પણ ફૂલો એટલા બધા છે. હા, અત્તરનું શહેર કહેવાય પાલનપુર. તો ગુલાબના ફૂલોનું ગુલાબજળ, અત્તર, ગુલકંદ બનાવવામાં આવે છે. મીઠા પાન, મુખવાસ બનાવે એમાં. બોગનવેલ, ગુલમોહર વગેરે ફૂલો સારા પ્રસંગે સજાવટ માટે ઉપયોગમાં લેવાય છે. આસો પાલવ, આંબાના પાન જો કે હોય, બરાબર, એ તો આપણે તોરણ માટે બંધાવીએ છીએ. આપણે ફૂલોની વાત છે એટલે. ચમેલી, ચંપો, મોગરાના ફૂલોમાંથી માથામાં નાખવાનું તેલ બનાવવામાં આવે. મોગરાના ફૂલોની વેણી બનાવવામાં આવે છે. સ્ત્રીઓ તે વેણીની માથામાં પાછળના ભાગે લગાવે છે. રાતરાણીના ફૂલો રાત્રિ દરમિયાન આજુબાજુના વાતાવરણને ઠંડુ મસ્ત અને સુગંધિત કરી દે છે. કેસુડાના પાણીથી સ્નાન કરવાથી ચામડીના રોગોમાં રાહત મળે છે. ધૂળેટીમાં દરમિયાન, ખાસ દરમિયાન ઘણા પાકા કલર લગાડે. પાકા કલરની ધૂળેટીમાં કેસુડાના પાણીથી નાહવું જોઈએ, કારણ કે શિયાળો પૂરો થઈને ઉનાળો શરૂ થતો હોય, વસંતોત્સવ મેં કીધું ને કમેન્ટ કરવાનું. હા, તો એમાં હોળી ધૂળેટી આવશે વસંતમાં, બરાબર ને. હા, ફાગણ પૂનમ એટલે ફાગણ મહિનામાં જ આવી ગઈ, તો એનાથી આપણે સ્નાન કરવું જોઈએ, એટલે ચામડીના ઓરી, અછબડા જેવા રોગો ખાસ ન થાય. ચલો, શું તમે જાણો છો? જાણવા જેવું એવું જો તો વિશ્વના સૌથી ભવ્ય પર્વતો, મહાન પર્વતો ભારતના ઉત્તરીય વિસ્તારમાં છે. એટલે કે ભારતના કયા ભાગમાં છે? ઉત્તર ભાગમાં છે, ઉપરના. અને તેને હિમાલય, હિમ વત્તા આલય એટલે કે બરફના ઘર કહેવાય. તો બરફના ઘર તરીકે ઓળખવામાં આવે. વિશ્વની સૌથી ઊંચું, વિશ્વનો આખા વિશ્વમાં સૌથી ઊંચું પર્વત શિખર છે માઉન્ટ એવરેસ્ટ, કે જે 8,848 મીટર ઊંચું આવેલું છે. 8,848 મીટર. તે આપણા પાડોશી દેશ નેપાળમાં આવેલું છે. ક્યાં આવેલું છે માઉન્ટ એવરેસ્ટ? નેપાળમાં. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ લગભગ 8,848 મીટર છે. હિમાલયનું સૌથી ઊંચું શિખર છે K2. ભારતમાં આવેલું છે, લગભગ 8,400 જેવું કંઈક સમથિંગ છે. સૌથી ઊંચું પર્વત શિખર છે ભારતનું કયું? K2. અને આપણા ગુજરાતમાં ગિરનાર પર્વતનું ગોરખનાથ શિખર જે છે એ ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર છે. ગુજરાતનું સૌથી ઊંચું ગિરનાર પર્વતનું ગોરખનાથ, જુનાગઢમાં આવ્યો ને ગિરનાર એ. ચાલો, સરહુલ વસંતોત્સવ શું તમે જાણો છો? જાણી લઈએ. દર વર્ષે ઝારખંડ જે રાજ્ય છે એમાં ઉનાળા દરમિયાન વસંતમાં સરહુલ તહેવાર પણ ઉજવવામાં આવે છે. કયો તહેવાર? સરહુલ. હવે આ સરહુલમાં શું હોય? તો લોકો તેમના પરંપરાગત વસ્ત્રો પહેરે, બરાબર, અને સાલ, હવે ને સાલ, સાગ, તો સાલ જેને કહેવાય સખુઆ, એના વૃક્ષ તરફ શોભાયાત્રા કાઢે. સાલના વૃક્ષ તરફ શું કાઢે? શોભાયાત્રા. આપણે જન્માષ્ટમીમાં કેમ શોભાયાત્રા કાઢીએ, બરાબર, અષાઢી બીજે શોભાયાત્રા નીકળે, જેમ શોભાયાત્રા કાઢે છે. તેઓ તાજા, ફ્રેશ, અંકુરિત, બરાબર, અંકુરણ પામેલા અનાજ અને સાલના ફૂલો લઈ જાય છે, બરાબર. તાજા અંકુરિત થયેલા અનાજ અને સાલના ફૂલો લઈ જાય છે, જે પૃથ્વી જે આપણે રહેવા માટે જગ્યા પૂરી પડી ને, હા, અને સૂર્યને આદર અને કૃતજ્ઞતા, બરાબર, પોતાની અભિવ્યક્તતા એટલે કહેવાય કૃતજ્ઞતા. તો આદર અને કૃતજ્ઞતા સાથે અર્પણ કરવામાં આવે છે. તેઓ ઢોલ, નગારા અને અન્ય સ્થાનિક એટલે કે ત્યાંના સંગીતના જે સાધનો છે એના તાલે સાથે મળીને ગાન અને નૃત્ય કરીને ગાતા જાય, નૃત્ય કરતા જાય, સરહુલાની ઉજવણી કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો આવી રીતે
તો આવી રીતે તમારે શું કરવાનું ખાસ તમારે છે ને યુટ્યુબની અંદર આવું લખવાનું, જે તે તહેવાર છે ને ઉજવણી સરહુલ, તો તમારે એવું લખવાનું, બરાબર. એટલે એની ઉજવણી એવું લખશો એટલે તમને એના વિડીયો મળશે, એટલે તમને ખ્યાલ આવે કે કઈ રીતે એ લોકો ઉજવણી કરે છે. તો અહીંયા સુધી આ પાઠ પૂર્ણ થાય છે. ખાસ હજી વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો લાઈક કરી દો. તમને કેવો લાગ્યો બરાબર ચોક્કસથી કમેન્ટ કરો, જેથી કરીને આપણે એમાં જરૂરી સુધારા વધારા કરી શકાય. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.